હેલો યુટ્યુબ ફેમિલી, ગુડ મોર્નિંગ. કેમ છો? મજામાં? આપણા વિડીયો જોતા હોય ને મજામાં જ હોય. તો મસ્ત મજાનું મોર્નિંગ થઈ ગયું છે અને સુરત દાદા જો હે ને એટલા સડી ગયા છે. અને આપણે હે ને સવારમાં વ્લોગ ચાલુ કરી દીધો છે. અને આજે હે ને આપણે હે ને જવાનું છે પાછી દવા છાંટવા. તો મારે અને મોટા ભાઈને બેને જ જવાનું છે આજે. ભૂરીને હે ને આજે ઘીરે રહેવાનું છે. અને જો આ બાજુ છે ને આપણે રુદ્રભાઈ ઊભા છે. આપણે રુદ્રભાઈ ને હે ને કાલે હે ને શાહ હે ને હાથ ઉપર ઢોરાણો હતો ને તો જો બર્યા હતા. ક્યાં તને ઊનું ક્યાં લાગ્યું તું બતાય તો. આ બાજુ બતાય જો આ એટલું હે ને ફરફોલો ઉપડી ગયો જો બર્યો હતો ને એ શાહ માથે ઢોરાણો હતો એ હે ને ફરફોલો મોટો જબર ઉપડી ગયો અને અત્યારમાં જો ભૂરી રહી ને જો ઢીંગલીને હે ને મહેંદી મૂકે છે. પણ એ પોર જ ના લેતી પેલા મને ટપકા કરી દે મેં લઈ કરી દો વાંગરામ રાખ મહેંદી એક હાથમાં કાલ પાડી દીધી ને તો આજ કે આ હાથમાં ટપકા કરી દે કે મહેંદી મૂકીને ક્યાં જવાનું તો અત્યારમાં હોય અત્યારમાં ધોઈ મીરાબેન ને કાલ જો આ હાથમાં પાડી દી બતાજે. રાજા મેમી આ હાથમાં પાડી દે આ હાથમાં પાડી દે પાછો કોને એટલો તડવાયરો છે ને એની વાત જ ન પૂછો મહેંદી પડાય એવું નથી પણ મેં કાલ ટપકા ખાલી કરી દઉં આમ ફેરયા થાય તો કાંઈ વાંધો નહીં મિત્રો. હાલો હે ને આજે ભૂરીને તો આવવાનું નથી. મારે મોટા ભાઈ સાંટવા જવાનું છે. તો હાલો હે ફટાફટ નીકળી જાય અને સાંટી આવી દવા. ફાઇનલી મિત્રો અત્યારે હે ને આપણે હે ને ખેતર આવી ગયા. જો આ બાજુ આપણું જીરું છે. એ જીરું તો હે ને એ એવું દેખાતું નથી પણ દવા હે ને આપણે હે ને સાંટવીને થકવાડી દીધા છે. તો જો આ બાજુ હે ને મોટો ભાઈ રહ્યો ને પંપ ભરે જો. અને આજે આ ખાડો ભરવામાં હે ને હજી તકલીફ ના આવી આપણને હે ને ડેટ કોઈ એવો કંદડો નથી અને આવીને ચાલુ કર્યો ને તરત ચાલુ થઈ ગયો. તો હાંધા બાંધા કોઈ કાઢેલું હતું નહીં અને ચાલુ કર્યો એટલે કમ્પ્લીટ ચાલુ થઈ ગયો ને ખાડો ભરી લીધો. ઓલી ખેર તો હે ને આપણે ઠેઠી ખાંડમાં જ પંપ ભરવા પડ્યા હતા. જ ખેલ હે ને આપણે જો ખાડો કમ્પ્લીટ ભરી અને આવીને તરત હે ને પંપ ભરી લીધા છે મોટા ભાઈ. અને આજે મારે મોટા ભાઈ ને બેને જ છાંટવાની. આજ ભૂરી હે ને ઘરે રહી છે આવી નથી. તો હાલો હે ને ફટાફટ છાંટવાનું ચાલુ કરી દે એટલે ટાઈમે છાંટાઈ જાય. અત્યારે હે ને 1 વાગી ગયો છે અને આપણે જો આ ખેતર રહ્યું ને બધે હે ને દવા છાંટી દીધી છે. અને અત્યારે આપણે હે ને બપોરે કરી લીધો. જો આ બાજુ મોટો ભાઈ જે બપોરો કરે છે અને આપણે હે ને બપોરો કરી લીધો. અને હવે હે ને આપણે હે ને ઘર ભેગું થઈ જવાનું. નાના ખેતરમાં દવા છાંટવા નહીં હતી પણ પંપમાં ચાર્જિંગ ખૂટી રહ્યું છે એટલે હે ને હવે અત્યારે નથી છાંટવી અને ફરીને છાંટવાનું થાય છે ને ત્યાં આપણે એમાં છાંટી દઈશું. એટલે હવે હે ને દવા આપણે આમાં જે છાંટવાની હતી ને એ મેન મોટા ભાઈ બે હે ને એક જ ધારી હે ને જો આ આખા ખેતરમાં છાંટે છે ને ત્યાં સુધી વચ્ચે હે ને એક પોર જ નથી ખાતો. જો આ બધે છાંટે છે ને ત્યાં સુધી ચાલુ કર્યું ને ત્યાંથી એક ધારો છાંટવાનું ચાલુ કર્યું હતું તે છાંટાઈ રહી ને ત્યાં સુધી હે ને આપણે હે ને બંધ જ નથી કર્યું. અને અત્યારે એ જે હે ને બપોરો કરી અને ઊભા થયા છે અને હજી તો હે ને કાલે આજે હે ને બપોર પછી હે ને ઘરે હોતી હે ને દવા છાંટવાની છે ઘરના જીરામાં. તો હવે આજે તો લગભગ નહીં અહીંયા છાંટવાનો હરખો આવે. એમાં એવું છે કે પંપમાં ચાર્જિંગ ખૂટી રહ્યું છે ને એટલે અહીંયા છાંટાય છે નહીં. તો એક પંપે મોટો ભાઈ એકલો છાંટે તો થાય નકર બે પંપ હોય તો ગાય ઘા છાંટાઈ જાય. એટલે આજે હે ને અહીંયા તો લગભગ નહીં છાંટવાનું થાય પણ ઘર ભેગા હવે હે ને થઈ જાય. તો ફાઇનલી મિત્રો આપણે હે ને ઘરે તો 1 વાગ્યાના આવ્યા હતા અને અત્યારે હે ને 4 વાગી ગયા છે. અને ભૂરી જો ઓલા કણ હે ને અત્યારે જે ઘરે પૂગી છે એ અત્યારે હે ને દાણું દરવા અહીંયા જાય છે. તો માલને અત્યારે હે ને નીંદ નાખી અને અત્યારે હે ને દાણું દરવા અહીંયા જાય છે. અને આપણે હે ને ઘરે તો 1 વાગ્યાના આવ્યા હતા પણ થાકી ગયા હતા ને બહુ. 18 પંપ જેવા છાંટ્યા હતા એટલે હે ને ખંભા બહુ દુખતા હતા એટલે ઘડીક આપણે હે ને આરામ કરતા હતા. અને હવે હે ને જો આપણા ઘરે વ્યા છે
અને મિત્રો હવે હે ને વિડીયો લાંબો ન કરવો, તો આજનો વ્લોગ હે ને આપણે અહીં પૂરો કરી નાખીએ. હવે મળશું એક નવા વ્લોગ સાથે. તો રામ રામ બધાને.